અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયું। અબડાસા તાલુકાના લાલા, બુડિયા, ગઢવાળા, કનકપર સહિતના ગામોના ખેડૂતને ભારે નુકસાની પહોંચી છે। અબડાસામાં કપાસ, તલ, પપૈયા, એરંડા સહિતના ઉભેલા પાકોને ભારે નુકસાની પહોંચી છે, જેમાં સરકારશ્રી દ્વારા રાહતદર સહાય મળે તેવી ખેડૂતોએ માંગ કરી હતી। સરકારશ્રી દ્વારા આ નુકસાનીનું વળતર વહેલી તકે મળે એવું સ્થાનિક ખેડૂતોએ માંગ કરી હતી। અબડાસામાં ભારે વરસાદના કારણે અમુક ગામના ખેડૂતો કઠણ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે। મારું નામ ચીમનભાઈ રંગાણી, ગામ કનકપુર। અત્યારે જે વરસાદ થયો અને વાવાઝોડું આવ્યું એમાં અમારા ખેડૂતોનું બહુ નુકસાન થયું છે અને તમે આ જોઈ શકો છો કે અત્યારે આ પાકના શું પરિસ્થિતિ છે। વરસાદ ઘણો થયો છે, આ ખેડૂતોને અત્યારે મોંઘવારી, લાઇટ બિલ, દવાઓ અને ખાતર અને ડીઝલ બધું મોંઘું છે, બરાબર। તો અમને ખેડૂતોને કમસે કમ સરકાર અમારી માય બાપ છે, અમને વળતર મળવી ખપે। અને બીજું કે કપાસના પણ અમને ભાવ નથી મળતા। કપાસના જ્યારે આ મારું નામ દિનેશભાઈ રવજીભાઈ ડાયાણી, કનકપુર રહેવાસી। શું તમારી માંગ છે? અમારી માંગ એવી છે કે અત્યારે જે ખેડૂતનું જે અત્યારે નુકસાન થયું છે જે પાકનું, હા, તો આ મેં એવું સાંભળ્યું છે કે હેક્ટર પાછળ જે 2500 અને 2 હેક્ટર પાછળ મિનિમમ જે 5000 મળવાના છે એ અત્યારે ખેડૂતનું આમાં કાંઈ ભલું થવાનું નથી। આજે 5000 રૂપિયાનું અત્યારે આપણે એકર પાસે જે ખર્ચ જોઈ અને ગણતરી કરીએ આપણે તો ખર્ચ પણ એટલો બધો થયો છે, પણ આ 5000માં